2 દિવસ પહેલા પગ મોવડાનો પણ બધાને એમ જ કહેવાનું કે પગ ભાંગી ગયો છે. ये सब दोगलापन है. એટલી બધી જ ગૌશાળા છે તો પછી ગાયો રોડ ઉપર રખડે છે કેમ? એ એક વાત ન સમજાણી મને. પછી આપણે આવી ગયા આપણા ભાઈ પાસે અને અહીંથી જવાનું છે આપણે પતંગ ચગાવવા. ચાલો. પછી ચડી ગયા ધાબે ને પતંગ ચગાવવા મળ્યા. ભલે એ કોઈ શકતો નતો, બીજાએ ચગાવીને આપ્યું, પછી ચગાવતા હતા ખરા. સગાવતા આવડતો નથી. સવારથી 15 પતંગ આમને ફાડી નાખ્યા. હવે થાકી જતી હાલે હાલે એમ થોડું હાલે. હવે ભાઈને ખબર છે વિડીયો બને છે એટલે કે હાલે હું સગું હવે. તાર પપ્પાએ બાંધી હતી ને મસ્તી ની બાંધી. એક કાન જ વીવી જોઈએ જો. ઇજ્જતના દજાગરા કરીમાં ભાઈએ વાત તો દિલમાં વાગે એવી કરી, પણ કરી સાચી. તો કરી દો વિડીયોને લાઈક અને ચેનલને કરી દો સબસ્ક્રાઈબ. હવે ઉત્તરાયણ પૂરી થઈ ગઈ છે એટલે હવે અમને છે ને ઘરે જઈને ખાઈ લઉં. કઠિન ખીચડી ખાઈને હવે સુઈ જાઉં. કાલે એવું લાગશે ને તો પછી પાછા આવું.